સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયત ખાતે મનરેગા શાખાની ચાલુ ઓફિસ સમયગાળા દરમિયાન કર્મચારી મહાશય પગ પર પગ ચડાવી મોબાઈલમાં મસ્ત જોવા મળ્યા। સરકારી ઓફિસોમાં બાબુઓ કામના સમયમાં ટેબલ પર પગ ચડાવી બિંદાસ મૂડમાં કોઈ કામ ન હોય એમ નિરાત મૂડમાં મોબાઈલમાં વ્યસ્ત હોય તે રીતે કર્મચારીનો વિડીયો વાયરલ થયો છે। દિયોદર તાલુકા પંચાયત કચેરીના મનરેગા શાખાના ટેકનિકલ એન્જિનિયરનો છે આ વિડીયો વાયરલ। દિયોદરની મનરેગા શાખાના ટેકનિકલ એન્જિનિયરની ઓફિસની કામગીરી છોડી મોબાઈલમાં વ્યસ્ત મહાશય બાબુ જોવા મળ્યા હતા। દિયોદર તાલુકા પંચાયતના મનરેગા શાખાના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી હતી। ત્યારે દિયોદર તાલુકા પંચાયતના ટીડીઓ સહિત બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શું કાર્યવાહી હાથ ધરે છે જે હવે જોવાનું રહ્યું। કેન્દ્રમાં અને રાજ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનું અભિયાન હાથ ધરાયું છે। ત્યારે દિયોદર તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં સ્વચ્છતા અભિયાનનું બાળ મરણ થયું હોય તેવો ઘસફોડ થયો છે। તો દિયોદર તાલુકા પંચાયત કચેરીમાં બેઠેલા કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાનના લીરા ઉડાડતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। જો કે ગંદકીની સાથે સાથે દેશી દારૂની પોટલીઓ પણ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલોના ઢગ પણ ખડકાયેલા જોવા મળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે। વાત કરવામાં આવે તો દિયોદર તાલુકા પંચાયત કચેરીના પાછળના ભાગે જાહેર શૌચાલય આવેલું છે, પરંતુ શૌચાલયને તાળા મારેલા છે। ત્યારે દિયોદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો અને અરજદારોને જાહેરમાં શૌચ કરવા બાથરૂમ કરવા મજબૂર બનવું પડે છે। જો કે દિયોદર તાલુકા પંચાયત પાછળના કમ્પાઉન્ડના ભાગે ગંદકીનું સામ્રાજ્ય જામેલું છે અને ઠેર ઠેર દેશી દારૂની ખાટલી પોટલીઓ તેમજ વિદેશી દારૂની ખાલી બોટલ પડી હોવાનું કેમેરામાં કેદ થયું છે। ત્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે આવતા અરજદારે જણાવ્યું હતું કે ઓફિસમાં બેઠેલા અધિકારીઓ માટે અંદર સગવડતા છે, બાકી શૌચાલયને તાળા મારેલા જોવા મળે છે। અહીંયા જ્યાં જુઓ ત્યાં દારૂની પોટલીઓ પડી છે અને કોટરની શીશીઓ અને ગંદકી જોવા મળી રહી છે। સરકાર દ્વારા શૌચાલયને સ્વચ્છતા માટે લાખો રૂપિયાના ખર્ચાઓ કરાય છે, પણ અહીંયા કરતા નથી અને કર્યો તો રૂપિયા ક્યાં ખર્ચાયા લોકોમાં સવાલ ઉભા થયા છે। અહીંના લોકો જાહેરમાં શૌચ કરવા મજબૂર બનવું પડે છે, જેથી સરકારશ્રીના કર્મચારીઓને વિનંતી કરીએ છીએ કે તમને જે પણ ગ્રાન્ટ મળે તેમાંથી શૌચાલયની સગવડતા કરી આપવા લોકોની માંગ ઉઠી હતી। તો બીજી તરફ જોઈએ તો તાલુકાની સરકારી બિલ્ડિંગના મકાનના મીટર અને વીજ ઉપકરણ પાસે ટોયલેટ કે શૌચાલયની પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થઈ રહ્યું હોય ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? ત્યારે દિયોદર તાલુકા પંચાયતની ઘોર બેદરકારી સામે આવી છે। ત્યારે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શું કાર્યવાહી હાથ ધરે છે જે હવે જોવાનું રહ્યું। ગંદકી બહુ છે અને મૂતરવાની સગવડ નથી, પાણી પીવાની સગવડ નથી। આ સ્થાનિક લોકો આવીને શું કરે? અહીંયા તાલુકામાં કઈ કામ હોય તો આપણે કઈ રીતે બેસવાનું? બે કલાક બેસશો તો પાણી સગવડ તો હોવી જોઈએ ને સર। આવું તો હોવું જોઈએ ને। હું આવ્યો તો દાખલા માટે નો છું નરસિંહભાઈ। એ માટે આપણે કહેવા માંગીએ કે અધિકારીની અંદરમાં સગવડતા છે, બાકી જાહેર પબ્લિક જે દિયોદર તાલુકાની જે 56 ગામો અહીંયા આવે છે, 56 ગામોની પબ્લિક અહીંયા આવે છે, તો એ માટે અહીંયા અધિકારીઓ માટે અંદર સગવડતા છે। બાકી જે તમે દેખી રહ્યા છો તો બંને શૌચાલયને ભાઈઓ તથા બહેનો માટે લોક મારેલા છે અને અહીંયા જ્યાં દેખીએ તો આપણે દારૂની પોટલીઓ પડી છે, દેશી દારૂની, અને આપણે દેખીએ કે કોટનની શીશીઓ પડી છે, બરોબર, ઇંગ્લિશ દારૂની। તો પછી અધિકારીઓને એ પણ જોવું જોઈએ કે અમારા માટે સગવડતા છે તો પબ્લિક માટે પણ થોડી સગવડતા થવી જોઈએ, બરોબર। અને સરકાર શૌચાલય તથા મૂતળી માટે અને સ્વચ્છતા માટે લાખો કરોડ રૂપિયાનો ખર્ચો કરે છે, તો પછી એ ખર્ચો અહીંયા કરતા નહીં તો આ ખર્ચો કર્યો તો ગયો ક્યાં? અને આ પાછળથી અહીંયા તમે દેખો, અહીંયા મચ્છર માખીઓ બહુ જ છે, બરોબર, અને કીચડ અને ગંદકી પણ બહુ જ છે। અને જ્યાં ત્યાં દેખીએ લોકો જાહેરમાં શૌચાલય અને જાહેરમાં શૌચક્રિયા કરીને જતા રહે છે, બરોબર, જાહેરમાં પેશાબ કરીને જતા રહે છે। અને આ પાછળથી આનું જવાબદાર કોણ છે કે જે કોઈ આના અંદરની અંદર આવી જાય, બરોબર? તો તાલુકા સાહેબ, ટીડીઓ સાહેબ અને આપણે કર્મચારીઓને વિનંતી કરીએ કે તમને જે ગ્રાન્ટ મળે છે કે ગમે તે, બરોબર, તો અહીંયા જે છે અહીંયા મૂતળીની
તથા શૌચાલયની સગવડતા કરી આપી. જાહેર પબ્લિક માટે જે દિયોદર તાલુકાના જે ગામ લોકો આવે છે, જે ટોટલ ગ્રામ લોકો, તે એના માટે સગવડતા કરી આપી જાહેર પબ્લિકની. બરોબર. બાકી બીજું તો નામ છે તમારું ને ક્યાંથી આવો છો? બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર કરતો રથ ધાનેરા શહેરમાં તાલુકા પ્રાથમિક શાળા ખાતે આવી પહોંચતા ગામ લોકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ દ્વારા ગામમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. આ રથ દ્વારા ગ્રામજનોને સરકારની વિવિધ 17 જેટલી યોજનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જરૂરિયાતમંદ લાભાર્થીઓને લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમજ નામ નોંધણી કેવાયસી અંગેની કામગીરી કરી લાભાર્થીઓને સ્થળ પર જ લાભ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધાનેરા ભાજપ અગ્રણી વસંતભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીની સત્તા સંભાળી ત્યારથી પારદર્શક વહીવટની પહેલ લાભ લેવા લોકોને કચેરીઓમાં ધક્કા ખાવા પડતા હતા, ત્યારે હવે તમામ અધિકારીઓ સામેથી તમારા ગામમાં અથવા ફળીએ આવે છે. આ 10 વર્ષની સમગ્ર દેશમાં વિકાસથી વંચિત કોઈ ના રહી જાય તે માટેની પણ પ્રધાનમંત્રી દ્વારા તકેદારી રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ સહિત અન્ય તમામ વિભાગના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. તેમાં સરકારી લાભો લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, ઉપાધ્યક્ષ અનિલભાઈ દરજી, એપીએમસીના ચેરમેન વિરલભાઈ પટેલ, મામલતદાર સાજન મેર, નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ દેસાઈ, ધાનેરા ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તરુણભાઈ મોદી, ધાનેરા બીજેપી શહેર મહામંત્રી જીબી રાજપૂત તથા રાજેશભાઈ ત્રિવેદી, હંસાભાઈ પરમાર તથા શાળાના આચાર્ય ગૌરવભાઈ સોલંકી વગેરે હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે આપણે પ્રોગ્રામ રાખેલો છે એમાં ઉજ્જવલા યોજનામાં જે બહેનોને ઘરે ગેસની સુવિધા ના હોય તો સરકારશ્રીની ઉજ્જવલા યોજનામાં એમને સરકારશ્રીના તરફથી ગેસની સુવિધા આપવામાં આવશે. એના માટે ફોર્મ ભરવાનું ચાલુ છે. તમારે જે ડોક્યુમેન્ટ હશે તે ત્યાં સ્ટોલ પર તમારા સ્ટોલ ઉપરથી માહિતી મળી જશે. બીજું, આયુષ્માન ભારત કે જે આપણને 10 લાખ સુધીની મફત સારવાર સરકાર તરફ તમામ ખર્ચો સરકાર ભોગવે એની યોજના માટે પણ આયુષ્માન કાર્ડ તમને અહીંથી મળી જશે. બીજું, પીએમ સ્વનિધિ કે જે ફેરિયાઓ પોતાનો ધંધો કરતા હોય શહેરમાં તો એને પ્રથમ વખત 10,000 લોન પૂરી થાય એટલે 20,000 લોન સમયસર પૂરી કરે તો એને 50,000 સુધીની લોન પણ પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આપવામાં આવે છે. તો એનો લાભ પણ તમે નગરપાલિકાના સ્ટોલ પર જઈ અથવા નાના બહેનો સંપર્ક કરશો તમને એની માહિતી મળે અને એનો તમે ફોર્મ ભરીને લાભ લઈ શકશો. બીજું કે જે કારીગર વર્ગ કહેવાય કે સુથાર, લુહાર, દરજી, કડિયા, ગોચી, એ તમામ જે કારીગર વર્ગ આપણે ગણીએ એ તમામને પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 1 લાખ સુધીની લોન આપવાની સરકારશ્રીની યોજના છે. તો જે કારીગર વર્ગમાં આવતા હોય તો એ પોર્ટલ ઉપર નોંધણી કરાવી શકે. એમની પોર્ટલ ઉપર નોંધણી થયા બાદ નગરપાલિકા વેરિફિકેશન કરશે. નગરપાલિકા તરફથી વેરિફિકેશન થયા બાદ બેંક તરફથી તમને 1 લાખની લોન સરકારશ્રી તરફથી ગેરંટી લઈને આપવામાં આવશે. હાલ પૂરતી તમને આ 4 યોજનાનો સ્થળ ઉપર લાભ મળશે. બાકીની કોઈ યોજના હોય તો તમારે જે તે ખાતામાં જઈ અને લેવાની રહેશે. બનાસકાંઠા જિલ્લામાં કેદારનાથ મંદિરમાં નવું ટ્રસ્ટ બનતા વિવાદ સર્જાયો છે, જેના પગલે બાલુંદ્રા ઘાટા સહિતના ગામ લોકોમાં આક્રોશ છે. સોમવારે મોટી સંખ્યામાં 3 ગામના લોકો એકઠા થયા હતા અને સભા યોજી તાત્કાલિક અસરથી ટ્રસ્ટની નોંધણી રદ કરવાની માંગ કરી હતી. લોકોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેદારનાથ મંદિરનો વહીવટ બાલુંદ્રા ગામના ગ્રામજનો વર્ષોથી કરતા આવ્યો છે. બાલુંદ્રા વેરા ઘાટા ગામનું આ મંદિર છે. વિવાદાસ્પદ ટ્રસ્ટના રજીસ્ટ્રેશનને રદ કરવામાં આવે અને જો રદ કરવામાં ના આવ્યું તો અમે સમગ્ર ગ્રામજનો આંદોલન કરવાની ફરજ પડશે તેમ જણાવ્યું હતું. જેસોર પર્વત બાલુંદ્રા ગામમાં આવે છે તો સરોત્રા ગામનો ટ્રસ્ટ કેવી રીતે આ દેવસ્થાનનું સંચાલન કરી શકે? સભા બાદ લોકોનું ટોળું ફરી સોમવારે સાંજે કલેક્ટર કચેરી આવ્યું હતું. તો બીજી તરફ જે ટ્રસ્ટના લીધે સમગ્ર વિવાદ સર્જાયો છે તેના પ્રમુખે જણાવ્યું હતું કે સરકારે એમને તો મંજૂરી આપી નહીં હોય, પૂજારીને છૂટા કરવાની વાત નથી, મંદિરનો વિકાસ કરવા માટે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જે કોઈ બાબત હશે તે ગામના લોકો સાથે બેસી નિરાકરણ લાવીશું. ચેરિટી કમિશનરે તમામ બાબતોને જોઈ ચકાસી ટ્રસ્ટને મંજૂરી આપી છે. આજે અહીંયા આજુબાજુના ગામ લોકોએ મિટિંગ રાખી હતી. કેદારનાથ મહાદેવ ટ્રસ્ટ બન્યું એ નિમિત્તે, અને એક પૂજારી તરીકે અમને પણ અહીંયા બોલાયા હતા એટલે હું પણ અહીંયા આવ્યો છું. અને એ ટ્રસ્ટ બન્યું એ આ લોકોને જાણ બહાર છે એટલે આ લોકો થોડા એમના કે ભાઈ આ કઈ રીતે બન્યું એના માટે એ લોકો ભેગા થયેલા છે.
આ મંદિર કોની જગ્યામાં આવી છે? આ કેદારનાથ મહાદેવનું મંદિર અતિ પ્રાચીન છે, પાંડવકાલીન છે અને આ પર્વતની મધ્યમાં બિરાજમાન છે. અને આ મંદિર સર્વ સમાજનું છે, સાર્વજનિક છે અને દરેક સમાજ અમારા માટે સન્માનીય છે. અમે વંશ પરંપરાગત 5 પેઢીથી અહીંયા પૂજા કરતા આવ્યા છીએ, અમારો પરિવાર, અને અમે અમારાથી સેવા પૂજા કરીએ છીએ. આજે પણ અમારી સેવા પૂજા અહીંયા ચાલુ છે. કોને ટ્રસ્ટ બનાવી શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? કેદારનાથ મહાદેવ દેવસ્થાન ટ્રસ્ટ સરોત્રા દ્વારા બન્યું છે, એટલે સ્થાનિક લોકોના અંદર વિરોધ છે. બાકી અમારે તો પૂજારી છીએ, અમારી પૂજા સેવા ચાલુ છે. આજે એટલે મોટા પ્રમાણમાં લોકો કેમ ભેગા થયેલા છે? આ ખોટી રીતનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે પહેલાં તો, અને અહીંયા આ જે પૂજારીને લોકો છે એ છેલ્લા 4 થી 5 પેઢીથી અહીંયા સેવા આપી રહ્યા છે. લોકોના જમવાથી લઈને અત્યાર સુધી આ મંદિરનો જેટલો વિકાસ બી થયો છે, જે પોસિબલ વસ્તુ જ નથી તો બી પોસિબલ કરી અહીંયાના ગામવાળા દરેક સમાજના લોકોએ એટલી બધી સહકારના, એટલી પોતાની ભાવનાથી બહુ સેવા આપી અને આજે આટલું બધું મંદિર મોટું બનાવેલું છે. આટલી સેવા ચાલુ રહી છે અને એમાં આ ખોટું ટ્રસ્ટ બનાવી અને ગામવાળાના પૂજારીઓના, બ્રાહ્મણોના બધાને અહીંયાથી દૂર કરવાની અને આવી રીતની ખોટી આ યોજના કરી છે એમને. તો એના માટે એવી એક રિક્વેસ્ટ છે કે આ થોડું કેન્સલ થાય અને જે અત્યાર સુધી સચવાયું છે તો મંદિરની પરંપરા અને એનું બધું વૈદિક પરંપરા રીતે બધું જળવાઈ રહે એવી ભગવાનની દયાથી સારું થાય એવી અમારી ઈચ્છા છે. આપણું નામ? જય રાવલ. આજનું જે મિટિંગ છે કેદારનાથ મહાદેવના મંદિરનું, આગળ કોઈ સરોત્રા ગ્રામવાળા માણસો એક જ પરિવારના લગભગ ડાભી પરિવાર 10 જણ છે એના ટ્રસ્ટમાં, બરાબર? એટલે એક જ પરિવાર એક તરફી ટ્રસ્ટ બનાવ્યું છે અને એના વિરોધ માટે આ બધા આજુબાજુના 10-12 ગામના બધા કેદારનાથના ભાવિકો ભેગા થાય અને એનો વિરોધ માટે આ અમે મિટિંગ કરી છે. અને અમે પણ નવું ટ્રસ્ટ બનાવવાનું અમારું આ એક્ટિંગ આથી ચાલુ થઈ ગયું છે અને અમે નવું ટ્રસ્ટ બનાવશું. તમારી શું માંગે? અમારી માંગે જૂનું આ ટ્રસ્ટ કેન્સલ થાય, વિસર્જન થાય ટ્રસ્ટનું, અને જે વૈદિક પરંપરાથી જે પૂજા જે રાવલ પરિવાર જે 4 પેઢીથી પૂજા કરે છે એ લોકોનું અમારું સમર્થન છે અને એ લોકોની વૈદિક પરંપરાથી પૂજા જે ચાલુ રહે એના આપણે અમે નવું ટ્રસ્ટ બનાવી અને અમે મંદિરની પરંપરા ચાલુ રાખવા માંગીએ છીએ. આપણું નામ? શૈલેષ વ્યાસ, અમદાવાદ. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલની સૂચના મુજબ તથા જિલ્લા પુરવઠા અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પુરવઠા નિરીક્ષક પાલનપુર, તમામ પુરવઠા નિરીક્ષરોની ટીમ અને મામલતદાર શ્રી દાતાની ટીમ દ્વારા ખાનગી બાતમીના આધારે તારીખ 18/12/2023ના રોજ બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના રતનપુરા ગામે ઉમતી આવાસ વિસ્તારમાં આવેલ મોહમ્મદ હનીફ ગુલાબ મેમન રહેણાંકના મકાનમાં આકસ્મિક તપાસણી કરતા મકાનના આગળના ભાગે ઘઉં તથા ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાને ગરીબોને ફાળવામાં આવેલો જથ્થો માલુમ પડેલ છે. જે ઘઉં 7 કટ્ટા 253.700 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹6,849 તથા ચોખા 98 કટ્ટા 4,940 કિલોગ્રામ જેની બજાર કિંમત ₹1,33,887, આમ કુલ ₹1,40,737 પૂરાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તથા મેમણ મોહમ્મદ વારિસ ગનીભાઈ રહે મેમણ ઇન્દિરાનગર કોલોની દાતા, ધંધાનો સ્થળ ન્યૂ બના સ્ટેટસ હડાદ રોડ, મહાલક્ષ્મી દાળબાટીની પાછળ દાતામાં આકસ્મિક તપાસણી કરતા ઘઉં અને ચોખાનો જથ્થો પ્રાથમિક રીતે જાહેર વિતરણ વ્યવસ્થાનો ગરીબોનો ફાળવેલો જથ્થો માલુમ પડે છે. જે દુકાન નંબર 10 ઘઉં 23 કટ્ટા ખુલ્લા 920 કિલોગ્રામ જેની બજાર કિંમત 24,840 તથા 53 કટ્ટા બંધ 2650 કિલોગ્રામ જેની બજાર કિંમત 71,550 તેમજ દુકાન નંબર 1 થી 6 ચોખા 119 કટ્ટા 5,950 કિલોગ્રામ જેની બજાર કિંમત 1,61,245, આમ કુલ 2,57,635 ના જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આમ 18/12/2023ના રોજ કરેલ આકસ્મિક તપાસણી દરમિયાન 3,98,372 નો જથ્થો પકડી સીઝ કરવામાં આવેલ છે. મહેસાણા જિલ્લાના વાળીનાથ ધામ તરફથી નીકળેલી રથયાત્રા થરાદ, ઢીમા તેમજ વાવ ખાતે પહોંચી હતી. આ શિવ રથયાત્રા તરફમાં બની રહેલા નવા શિવાલય માટે 12 જ્યોતિર્લિંગ મંદિરો અને 4 ધામના દર્શનાર્થે નીકળી હતી. જે નર્મદા નદીના પથ્થરમાંથી બનાવેલો શિવલિંગ લઈ આ રથયાત્રા વાવ ખાતે પહોંચી હતી. ત્યાં મોટી સંખ્યામાં રબારી સમાજની દીકરીઓ માથે શ્રીફળ અને કળશ લઈ સામયું કર્યું હતું. યાત્રામાં વાળીનાથના મહંત જયરામગીરી મહારાજ સહિત અન્ય સંતો પણ જોડાયા હતા. વાવના સિગોતર ધામ ખાતે આ શિવ રથયાત્રા પહોંચી હતી તેમજ પંચામૃત સહિતનો દૂધનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો.
આ અભિષેક સમગ્ર થરાદ વાવ રબારી સમાજ અને રબારી સમાજ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે તરફ નીકળેલી શિવ રથયાત્રાનો ઉદ્દેશ આગામી ફેબ્રુઆરી માસમાં મહેસાણા જિલ્લાના વાળીના ધામ તરફ ખાતે ભવ્ય શિવાલય બનવા જઈ રહ્યું છે. ત્યાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. સાથે એવું પણ માનવામાં આવે છે કે ગુજરાતમાં જે સોમનાથનું મંદિર છે તે જ પ્રકારનું બીજા નંબરનું આ શિવાલય તરફ ખાતે નિર્માણ પામશે તેવું માનવામાં આવી રહ્યું છે. તેમજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે થરાદ તાલુકા અને વાવ તાલુકામાંથી મોટા પ્રમાણમાં દાન ફાળો પણ આવેલો હતો. વાવનગરમાં શિવયાત્રાનું સ્વાગત કાનજીભાઈ રાજપૂત, ગુમાનસિંહ ચૌહાણ, વિક્રમ ગોસ્વામી, સુરેશભાઈ માળી, મૂળજીભાઈ રાજપૂત સહિત વાવ સિકોતર ધામના ભુવાજી ઠાકરસિંહભાઈ ભાંગરા તેમજ અન્ય સમાજના અગ્રણીઓ તેમજ નાગરિકો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાની સરહદ પર રાજસ્થાન આવેલું છે. રાજસ્થાનમાંથી બુટલેગરો અવારનવાર દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરતા હોય છે, ત્યારે પોલીસ અનેકવાર દારૂ ઝડપી પણ પાડતી હોય છે. પરંતુ કેટલાક બુટલેગરો સ્થાનિક તેમજ જિલ્લા એલસીબીને ચકમો આપી દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં સફળ રહેતા હોય છે. જોકે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જિલ્લાના સરહદી પંથકમાં દારૂનું વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકતના આધારે દુધવા ગામ પહોંચી હતી, જ્યાં મોટરસાયકલ ઉપર એક ઈસમ બેઠેલો હોય. પોલીસ તેને પૂછપરછ કરતા તેની પાસેથી બેગમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેથી પોલીસે તેનું નામ પૂછતા પોતાનું નામ નરસિંહભાઈ પટેલ જણાવ્યું હતું. પોલીસે તેને વધુ દારૂ પૂછતા નરસિંહભાઈ પટેલે પોતાના વાડીમાં અલગ અલગ જગ્યાએ દારૂ રાખેલો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે વાડીએ તપાસ કરવા જતા બે અલગ અલગ જગ્યાએ ખેતરમાં શેઢાની પાછળ ઘાસચારાની આડમાં દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. પોલીસે વાડીમાંથી કુલ 648 દારૂની બોટલો ઝડપી પાડી કુલ 1,27,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ 3 ઈસમો પર ગુનો નોંધી 1 ઈસમની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. સબસ્ક્રાઇબ કરો ये है न्यूज इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો ये है न्यूज इंडिया चैनल.